જઈશું અને ગિરિરાજી બાવાનું પૂજન કરીશું. અને સવાર પડી બધા એટલા બધા લોકો વ્રજવાસીઓ આવી ગયા, ડંકા નિશાન લઈને આવી ગયા અને ત્યાં જ ગિરિરાજી બાવાનો અભિષેક કરી રહ્યા છે. પહેલા જલ ચઢાયું, દૂધ ચઢાયું, પછી જલ ચઢાયું અને પહેલા દૂધ ચઢાયું આગે અને પછી જલ ચઢાયું, દૂધ ચઢાયું અને અંગ વસ્ત્ર કર્યા. શ્રી ગોવર્ધન ત્યારે તિલક કર્યું અને સુંદર સુંદર વસ્ત્ર ધર્યા અને બધા બોલવા લાગ્યા, પડડને કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત માનસ ગંગા જલ નવાઈ કે સુંદર વસ્ત્ર ધરી રહ્યા છે. પાછે દૂધ દોરી સુંદર અત્ર ધરાયું અને એવો અલૌકિક આજે બ્રજમાં આનંદ છવાઈ ગયો છે. આજે ઉત્સવ લાગી રહ્યો છે, ઘરે ઘરે ઉત્સવ મનાવી રહ્યો છે. અને ત્યારે જ પ્રભુએ કીધું કે હવે જેટલી સામગ્રીઓ બધાએ બનાવી છે, બધી સામગ્રીઓ ગિરિરાજી બાવાની સન્મુખ કરી દો. અને એટલી બધી સામગ્રીઓ આવી કે પૂરા ગિરિરાજી બાવા ઢંકાઈ ગયા. અને ત્યારે આપણા શ્રી પ્રભુએ 5 શિખર કર્યા. પણ જ્યારે પ્રભુએ કીધું કે હવે તમે બધા વ્રજવાસીઓ ગિરિરાજી બાવાને વિનંતી કરો કે કાનાના કાનીથી કે આ અન્નકૂટને ધારણ કરે. અને જ્યારે કાનાના કાનીથી કાની આપી ગિરિરાજીને અને ગિરિરાજી હજારો હાથ લઈને ત્યાં પ્રગટ થઈ ગયા. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. અને ત્યાં જ એવા બહુ બધા માસીઓ હતા જેને લાગ્યું કે મને તો ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, કે ક્યારે આ ભોગ સરશે, ક્યારે પ્રભુ આ લેશે, ક્યારે અમે ખાઈશું. તો એ માસીએ શું કર્યું કે એમનું ઘર હતું ત્યાં એને છુપાડી નાખ્યું ને સૌથી પહેલા ગિરિરાજી બાવા એને જ ખાયું. અને એ માસી તો ચોંકી ગયા. એમને લાગ્યું કે આ કેવી રીતે કર્યું ગિરિરાજી બાવાએ. ત્યારે જ એ પ્રભુ પાસે ગયા અને માસીએ કીધું કે જો તારા ગિરિરાજી બાવા તો બહુ જબરા છે, જે છુપાડીને રાખીએ છે ને પહેલા ખાય છે. અને હવે પ્રભુએ કીધું કે હવે આપણે ટેરો લઈ લઈએ અને હવે આપણે ગિરિરાજી બાવાની પરિક્રમા કરીએ. તો જો પ્રભુને લાગ્યું કે અમદાવાદના પણ વૈષ્ણવ આ પરિક્રમામાં જોડાવાના છે, તો જો પ્રભુએ આપણા માટે એક વિમાન મોકલ્યો છે. જો દેખાય છે, જો ત્યાં જો દેખાયો, બધા ધીમે ધીમે કરીને બેસી જાઓ. બેસી ગયા? આનું તમે ફ્યુલ કો, પેટ્રોલ કો, ડીઝલ કો, શું છે? હરિનામ કીર્તન છૂટ્યું તો સમજી લેજો યમને મૈયા કી. ચાલો આપણી યાત્રામાં આપણે આગળ વધીએ. ઓ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, ઓ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારી શરણ, વલ્લભ તિહારી શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ. ઓ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા મુખારવિંદ આવી ચૂકી છે.
એને સુંદર શિલા પણ કહેવામાં આવે છે. તો આપણે ગિરિરાજજી બાવાને વિનંતી કરીએ કે અમે બધા અમદાવાદથી અહીંયા આપની પરિક્રમા કરવા માટે આવ્યા છે, તો આપ અમને બધાને આજ્ઞા આપો. તો ત્યારે જ આપણે બધાએ જોયું કે સામે જ મહાપ્રભુજીની પણ મુખારવિંદની બેઠક જે છે, અને ત્યાં એક પ્રસંગ આવે છે જ્યારે દમલાજીના ખોળામાં મહાપ્રભુજીઓ ભણતા હતા, અને ત્યારે જ શ્રીનાથજી છમ 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 કરતા આવ્યા, અને ત્યારે જ દમલાજી એમને રોકી દીધા કે તમે પ્રભુ આપ ત્યાં રોકાઈ જાઓ. અને ત્યારે શ્રીનાથજી બાબા ત્યાં રોકાઈ ગયા. થોડી વાર જ થઈ અને ત્યારે જ મહાપ્રભુજી જાગ્યા. એમને જોયું કે ત્યાં શ્રીનાથજી બાબા ઊભા છે. એમને વંદન કર્યા. એમને કીધું કે આપ અંદર કેમ ના પધાર્યા, મારા પાસે કેમ ના પધાર્યા. એમણે કીધું કે આપના સેવક મને દમલાજી રોક્યા. ત્યારે દમલાજીને બોલાવ્યા. દમલાજીથી પૂછ્યું કે દમલા તે પ્રભુને રોક્યો? ત્યારે જ એમને કીધું કે એમના પગમાં ઘૂંઘરું હતા, જેના અવાજથી આપ જાગી ગયા હોત એટલે મેં શ્રીનાથજી બાવાને રોકી દીધા. તો હું ત્યારે મહાપ્રભુજીએ કીધું કે હું જાગી જાઉં તો જાગી જાઉં, પણ શ્રીનાથજીને થોડી ને રોકાય. પણ ત્યારે જ દમલાજીએ કીધું કે અમે તો શ્રીનાથજીને શું જાણીએ, આપે અમારો સંબંધ શ્રીનાથજીના સાથે કરાયો છે એટલે અમે શ્રીનાથજીને જાણીએ છીએ. ત્યારે જ એમને કીધું કે આપ જ કહો દાન બડો કે દાતા. ત્યારે જ મહાપ્રભુજીએ કીધું દાન કરતા પણ દાતા વધારે મોટો હોય છે, કેમ કે એના પાસે વધારે હોય છે. એટલે ત્યારે જ દમલાજીએ કીધું કે આપ તો દાતા છો અને આપે અમને શ્રીનાથજીને દાનમાં આપ્યા છે. એ તો પ્રભુ છે પણ આપ તો મહાપ્રભુ છો. તો આ એ સ્થાન છે. તો આપણે મહાપ્રભુજીને પણ વિનંતી કરીએ કે આપ પણ અમારા સાથે આ યાત્રામાં જોડાઓ. તો હવે બધા વૈષ્ણવનો એવો ઉત્સાહ આવી ગયો છે, એવો ગુસ્સા આવી ગયો છે, અને બધા ઝૂમીને ગાવા લાગ્યા. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, હગીરી રાજધરણ શ્રીજી તિહારે શરણ, ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા દંડવતી શિલા ઉપર આવી ચૂકી છે. આ એ સ્થાન છે જ્યાં યાત્રા જતા સમય અને આવતા સમય આ જગ્યાએ દંડવત કરવામાં આવે છે. તો આપણે બધા દંડવત કરીએ આ સ્થાનમાં. બધા દંડવત કરી લીધા? ચાલો હવે આપણી યાત્રાને આગળ વધારીએ આપણે. ઓ ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ, ઓ ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારી શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ, હગીરી રાજધરણ શ્રીજી તિહારે શરણ, ઓ ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ. હવે ગોળધન ગામ આવી ચૂક્યું છે. ગોળધન ગામ એ જગ્યા છે જ્યાં માનસી ગંગા છે, અને માનસી ગંગા છે અને અહીંયા મહાપ્રભુજીની બેઠકજી પણ છે. તો આપણે માનસી ગંગામાં સ્નાન પાન આચમન કરીએ, મહાપ્રભુજીની બેઠકજીમાં જારી ચનપશ કરીએ અને આપણી યાત્રાને આગળ વધારીએ. ઓ ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ, ઓ ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, હો ગિરી રાજધરણ શ્રીજી તિહારે શરણ, ગિરિરાજધરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા રાધાકુંડ અને કૃષ્ણકુંડ પર આવી ચૂકી છે. આ રાધાકુંડ અને કૃષ્ણકુંડમાં દેખાવામાં તો અલગ અલગ છે, પણ એમાં જલ તો એક જ છે. એક સમયની વાત છે જ્યારે પ્રભુએ એ રાક્ષસ
વૃષભાસુરને માર્યો અને એ ગાયનો રૂપ લઈને આવ્યો હતો, ત્યારે જ સ્વામિનીજીએ કીધું કે આપે તો ગાયના કુલને માર્યો છે, ગાયને માર્યો છે, આપને તો પાપ લાગશે. તો આપનાથી હું ત્યારે વાત કરું કે આપ જ્યારે બધા તીર્થોમાં સ્નાન કરીને આવો ત્યારે પ્રભુને લાગ્યું કે હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા જાઉં. ત્યારે જ પ્રભુએ શું કર્યું, એમની વેણું કાઢી અને એક ખાડું ખોદતા ગયા અને એવું સુંદર કુંડ બનાવી નાખ્યું અને ત્યાં બધા તીર્થોનું આવાહન એમાં કરી નાખ્યું અને એમાં પ્રભુએ સ્નાન કર્યું. એને કહેવાયું કૃષ્ણ કુંડ. અને ત્યારે જ પ્રભુ રાધાજી પાસે ગયા અને રાધાજીને કીધું કે આપ મારા પ્રિયા છો કે નહીં. રાધાજીએ કીધું કે હા, હું આપની પ્રિયા છું. તો ત્યારે જ એમને પ્રભુએ કીધું કે હું કંઈ પુણ્ય કરું તો એનું અડધું આપને મળે કે ન મળે. ત્યારે જ પ્રભુ રાધાજીએ કીધું કે હા, ચોક્કસ મળે ને. ત્યારે જ પ્રભુએ કીધું કે હું કંઈ પાપ કરું તો એનું પણ આપને અડધું મળે કે ન મળે. રાધાજી એકદમ ચૂપ થઈ ગયા. એના પછી પ્રભુએ કીધું કે હવે રાધાજી, હું આપનાથી ત્યારે વાત કરું કે આપ બધા તીર્થોમાં સ્નાન કરીને આવો. ત્યારે હવે રાધાજીને લાગ્યું કે હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા જાઉં કે જ્યાં સૌથી મોટું તીર્થ તો મારા સામે છે, જ્યાં મારા પ્રભુએ સ્નાન કર્યો છે, એનાથી તીર્થ મોટું મારા માટે કયું હોઈ શકે. તો રાધાજીએ શું કર્યું, એમના હાથમાંથી એક કડું નીકાળ્યું અને એવી રીતે ખાડું ખોદ્યું, એવી રીતે ખોદવા લાગ્યા અને એવું સુંદર કુંડ બનાવ્યું અને એવી રીતે ખોદ્યું કે જેટલું કૃષ્ણ કુંડનું જલ હતું એ રાધા કુંડમાં આવી ગયું અને એમાં રાધાજીએ સ્નાન કર્યું. એને કહેવાયું રાધા કુંડ. તો એવી જ રીતે રાધા અને કૃષ્ણ દેખાવામાં તો અલગ અલગ છે, પણ છે તો એક જ સ્વરૂપ. તો આ એ સ્થાન છે અને આપણી નજર રાધાજી ઉપર પડી. સામે જ રાધા કુંડ ઉપર રાધાજી ઊભા છે અને બધાની આંખો એવી થઈ ગઈ કે હમને રાધાજીના દર્શન થયા અને બધા બોલવા લાગ્યા, हमारो धन राधा श्री राधा श्री राधा, 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 जीवन धन राधा 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 राधा, जीवन धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा. श्री राधा श्री राधा, सर्वस्व धन राधा श्री राधा श्री राधा, जीवन धन राधा 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 राधा, जीवन धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, जीवन धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा. જોયું રાધાજીનું નામ લીધું, કેટલી જલ્દી પહોંચી ગયા આપણે. હવે આપણે ડાયરેક્ટ દાન ઘાટી ઉપર પહોંચી ચૂક્યા છે, જ્યાં પ્રભુએ બધી ગોપીઓથી દાન માંગ્યું અને ગોપીઓ કહેતી કે અમે આપને કેમ દાન આપીએ, પણ પ્રભુ કે હું તો વ્રજનો રાજા છું અને હું તમે બધાની રક્ષા કરું છું, એટલે તમે બધાને મને દાન આપવો પડે. હું વ્રજનો રાજા છું. પણ બધી ગોપીઓ પૂછે કે તને રાજા બનાવ્યો કોણે? ત્યારે જ પ્રભુ કે તો હું પોતે બની ગયો. પણ એવી બહુ બધી ગોપીઓ હતી જેની પ્રભુએ મટકી ફોડી, એવી બહુ બધી ગોપીઓ હતી જેની મટકી પ્રભુએ ઢોળી અને એવી બહુ બધી ગોપીઓ હતી જેની મટકી પ્રભુ એમના સાથે લઈ ગયા. જે પ્રભુના રસથી
ભરાય નથી, એટલે પ્રભુએ એને ફોડી. જે પ્રભુના રસથી અડધી ભરાયેલી હતી એને પ્રભુએ ઢોળી, અને જે પ્રભુના રસથી પૂરી ભરાઈ ગઈ હતી એને પ્રભુ એમના સાથે લઈ ગયા. મેરી ભરી રે મટુકિયા લે ગયો રે. તો ચાલો આપણે આ રાધા, હવે આપણે આ દાન ઘાટીમાં આવ્યા છે, તો આપણે પ્રભુને શું આપી શકીએ દાનમાં? તો બસ એ જ કહીએ પ્રભુને દાનમાં આપીએ કે બસ આપ એવી જ કૃપા કરતા રહો કે અમારું વધારે ને વધારે સમય આપના પ્રતિ રહે, આપની સેવામાં રહેતું રહે. બસ આ જ વિનંતી કરીને આપને દાનમાં આપીને આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. गिरिराज धरण श्रीजी तिहारे शरण, गिरिराज धरण श्रीजी तिहारे शरण, वल्लभ तिहारे शरण, विठ्ठल तिहारे शरण, वल्लभ तिहारे शरण, श्रीजी तिहारे शरण. हो गिरिराज धरण श्रीजी तिहारे शरण, गिरिराज धरण श्रीजी तिहारे शरण. હવે આપણી યાત્રા ચંદ્ર સરોવર ઉપર આવી ચૂકી છે, જ્યાં પ્રભુએ રાસ કર્યો અને ત્યાંથી ચંદ્રનું ઉદય થયું, એટલે એનું નામ પડ્યું ચંદ્ર સરોવર. અહીંયા મહાપ્રભુજીની બેઠકજી છે, ગુસાઈજીની બેઠકજી છે, ગોકુલનાથજીની બેઠકજી છે, ગુસાઈજીની વિરહની બેઠકજી છે. અને અહીંયા જ આપણે ગઈએ છીએ ને, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, એની રચના પણ અહીંયા જ અહીંયા જ સ્થાનમાં થઈ છે. તો અહીંયા પ્રભુએ રાસ કર્યો હતો. તો આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરીએ કે જે આનંદ આપે એ બધા વ્રજભક્તોને આપ્યો હતો, જે જીવોને આપ્યો હતો, એ જ આનંદ આપ પણ આ સ્થાને અમને પણ આ રાસમાં આપો. તો આપણે બધા પ્રભુ સાથે આજે રાસ કરીશું. તો ચાલો આપણે પ્રભુ સાથે આજે એક રાસ. मथे मटुके शरण, गिरिराज धरण श्रीजी तिहारे शरण. હવે આપણી યાત્રા આન્યોર આવી ચૂકી છે, જ્યાં સદ્દુ પાંડે નામના ગ્વાલા રહે છે. અને એમની એટલી બધી ગાયો હતી, અને એક ગાયનું દૂધ નીકાળવા જાય તો દૂધ જ ન નીકળે. એને લાગ્યું કે કોઈ ચોરી જતું હશે આ દૂધને, અને એ ગાયનો પીછો કર્યો. અને જ્યારે ગાયનો પીછો કર્યો તો જોયું કે આ ગાય તો ગિરિરાજજીના ઉપર જઈ રહી છે, અને ગિરિરાજજીના ઉપર જઈને અમને આપ એનાથી દૂધ પડી રહ્યું છે. અને એ જોઈને એમને એવું લાગ્યું કે આ કેવી રીતે થઈ રહ્યું છે. અને ત્યાં જેટલા પણ લોકો હતા એ કહેવા લાગ્યા કે આ કોઈ દેવ પ્રકટવાના લાગે છે, એટલે આમાંથી આ દૂધ નીકળે છે આ ગાયમાંથી. અને પછી આ સદ્દુ પાંડેને શ્રીનાથજીના ભુજાના દર્શન થયા. અને એના પછી તો એની દીકરી નરો એ તો રોજે ને રોજે શ્રીનાથજીના પાસે જઈને એમને દૂધ અરવતી. અને ધીમે ધીમે સમય વ્યતીત થયો, અને શ્રીનાથજીએ મહાપ્રભુજીને કીધું કે હવે આપના આવવાનો સમય આવી ગયો છે, હું અહીંયા પ્રગટી ચૂક્યો છું, હવે આપ મારું સેવા પ્રકાર હવે પ્રારંભ કરો, હું અહીંયા આન્યોર પ્રગટી ચૂક્યો છું. અને મહાપ્રભુજી પૂરા ભારત વર્ષમાં વિચરણ કરતા હતા, અને ત્યાંથી મહાપ્રભુજી આન્યોર પધાર્યા. અને આન્યોર આવીને સદ્દુ પાંડે એમના પરિવારને બ્રહ્મ સંબંધ આપ્યો. અને બધા વૈષ્ણવને કીધું કે જો આપણે બધા સવારે જઈશું અને ગિરિરાજજીના ઉપર જે દેવ છે એમને પ્રગટાવીશું. અને અડધા લોકોને સૂયા જ નતા કે મારા આંખમાંથી એ દેવના દર્શન થશે, એ ભગવાનના દર્શન થશે. અને જ્યારે સવાર પડી, હજારો લાખો વૈષ્ણવ આવ્યા, બધા ડંકા નિશાન લઈને આવ્યા. અને ત્યાં જ મહાપ્રભુજી પણ આવ્યા, શિલા ઉપર આવ્યા. અને ત્યાં જ મહાપ્રભુજીએ કીધું કે જ્યારે આપને ઉપર જવું હોય
તો આપણે ગિરિરાજના ઉપર જવું પડશે, અને ગિરિરાજના ઉપર જઈશું તો ગિરિરાજી બાવાને શ્રમ પડશે. તો આપણે શું કરીએ? આપણે બધાએ અષ્ટાક્ષરનું નામ લઈશું. અને અહીંયા બધા વૈષ્ણવ જઈ રહ્યા છે ગિરિરાજીના ઉપર, મહાપ્રભુજી પણ જઈ રહ્યા છે. અને બધાના મુખમાં શું છે આજે? શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આજે પૂરું વાતાવરણ બદલાઈ ગયું છે. ગાય આમથી તેમ ભાગી રહી છે, અને આજે કઈ ઉત્સવ લાગી રહ્યો છે, અને એવો આનંદ આવી રહ્યો છે. બસ આજે પૂરા જગતમાં એક જ ગુંજી બોલી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગાય એમથી તેમ ભાગી રહી છે, વર્ષા પડી રહી છે, વાદળો ગરજવા લાગ્યા, અને અહીંયાથી મહાપ્રભુજીને ઉતાવળ છે કે હું ક્યારે મારા વલ્લભને મળીશ, અને અહીંયા વલ્લભને ઉતાવળ છે ક્યારે હું મારા શ્રીનાથજીને મળીશ. અને બધાના એક જ મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અહીંયાથી શ્રીનાથજીની નજર પડી કે મારા વલ્લભ પધારી રહ્યા છે, અહીંયાથી વલ્લભની નજર પડી કે મારા શ્રીનાથજી બાવા ઠાળા છે. બેઓથી સહન ન થયું, અને હાથ લાંબા કરીને બેઓ ભાગ્યા, અને બધાના એ મુખમાં એક જ અવાજ છે, કૃષ્ણ શરણમ મમ, શ્રી 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 કૃષ્ણ શરણમ. અને બેઓ ભાગતા ભાગતા બેઓ ભેટ્યા, અને એને કહેવાય આપણા ત્યાં પ્રથમ મિલન. અને વૈષ્ણવથી બધા રડી રડી પડ્યા છે, અને આપણે ત્યાં એને પ્રથમ મિલન કહેવાય છે. અને આ દૃશ્ય જોઈને બધા વૈષ્ણવ પણ આંખમાંથી આંસુ આવી ગયા કે આવા દર્શન અમને ક્યારે થશે. અને ત્યાં જ મહાપ્રભુજીએ ત્યાં નાનકડું શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરવાયું, અને ત્યાં શ્રીનાથજીના સેવા પ્રકાર પ્રારંભ કરી. અને આપણે તો અહીંયા આ નેવરમાં શ્રીનાથજીના દર્શન કરીને હવે આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. ઓ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, ઓ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, હો ગિરિ રાજ ધરણ શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા ગોવિંદ કુંડ ઉપર આવી ચૂકી છે, જ્યાં એકવારની વાત છે, જ્યાં એકવાર મહાપ્રભુજી ત્યાં બિરાજમાન હતા, અને ત્યાં કૃષ્ણદાસ આવ્યા, અને મહાપ્રભુજીથી કીધું કે આપ કહો છો કે ગિરિરાજજીના અંદર રત્ન જડિત ગોલોક ધામના દર્શન થાય છે, તો મહાપ્રભુજી મને પણ એ દર્શન કરવા છે, મને પણ એ દર્શન કરાવો આપ. તો ત્યારે જ મહાપ્રભુજીએ કીધું કે તમે કોઈ પણ ગિરિરાજજીની કંદરામાં બેસીને અખંડ અષ્ટાક્ષરનું જપ કરો. અને કૃષ્ણદાસ ત્યાં બેસીને અખંડ અષ્ટાક્ષરનું જપ કર્યું, અને એને મહાપ્રભુજીની કૃપાથી રત્ને જડિત ગોલોક ધામના દર્શન થયા. તો આ એ સ્થાન છે. તો હવે આપણે અહીંયા જનપાન આચમન કરીને આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, શ્રીજી રાજ ધરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ, ગિરિ રાજ ધરણ શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા પૂછરી કે લોટા આવી ચૂકી છે,
અહીંયાથી કેટલા કેટલા લોકોએ પરિક્રમા કરી છે? આટલા બધા લોકોએ કરી છે. તો પૂછરી કે લોટા આવતા આવતા આપણી હાલત કેવી થઈ જાય? પહેલા તો ભાગી ભાગીને કરતા હતા, દોડી દોડીને કરતા હતા, અને જ્યાં પૂછરી કે લોટા આવ્યો, એક ધક્કો મારે તો બીજો ચાલે, બીજો ધક્કો મારે તો ત્રીજો ચાલે, ચોથો ધક્કો મારે તો પાંચમો ચાલે. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે. આ પૂછરી કે લોટામાં જ્યારે પ્રભુના એક સેવક લોઠાજી ત્યાં બેસતા, અને જ્યારે પ્રભુ રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા, ત્યારે બધી ગોપીઓ એ કીધું કે પૂછરી પ્રભુ કાં ગયે, પૂછરી પ્રભુ કાં ગયે. અને ત્યારથી એમનું નામ પડી ગયું પૂછરી કે લોઠા. અને હવે આપણી યાત્રાને અહીંયાથી આપણે આગળ વધારીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. હો ગિરી રાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. હવે આપણી યાત્રા સુરભીકુંડ આવી ચૂકી છે, જ્યાં યાત્રામાં ક્યારે પણ જઈએ છે ત્યારે આ સ્થાનમાં ગિરિરાજ બાવાને 56 ભોગ અરાવવામાં આવે છે. પણ આપ બધા કેટલા ભાગ્યશાળી છો જો હમણાં 56 ભોગના દર્શન ખુલ્યા છે, અને આ બધા આ દર્શન કરીને આપીશ આપણામાં એ જ પાવર આવી ગયો, એ જ જોશ આવી ગયો, અને હવે આપણી યાત્રા આપીશ ત્યાં જ મુખારવિંદ જઈ રહી છે. અને એ જ જોશના સાથે હવે બધા ગઈ રહ્યા છે. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ. વલ્લભ તિહારે શરણ. હવે આપણી યાત્રા મુખારવિંદ ઉપર આવી ચૂકી છે. આપણે જોરથી ગિરિરાજ બાવાનો જય જય ઘોષ કરશે. ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. અને ત્યાં